ફાઇનલી જયમાં મોગલ બધાને કેમ કે હવે હું આવી ગયો છું દેદા ગામમાં કેમ કે આજે મેરેજમાં આવવું પડે એમ હતું પાછલા બ્લોગમાં તમે જોયેલું હતું કેમ કે વરસાદ ક્યાં વાત કરતા યાર એવો હતો અને વાતાવરણ પણ બહુ જ ખરાબ હતું તો કન્ટિન્યુઅસ બ્લોગમાં અહીં શું થાય તો મને ખબર નથી અને બ્લોગિંગ તો ચાલુ જ રહેશે આપણું કેમ કે 2-3 જણાએ કીધું છું કે તારો વિડીયો સારા જ આવે છે પણ થોડીક અવાજમાં મિસ્ટેક આવે છે એ પ્રોબ્લેમ થાય છે તે સોલ્વ થઈ જશે થોડાક દિવસમાં દુકાન ઉપર કેમ કે આવ્યા તો ખરી પણ વરસાદના કારણે બરાબર સારું નહોતું કેમ કે બહુ ખરાબ વાતાવરણ જાય છે દુકાને કેમ કે અમારા ભાઈને સોડા પીવાનું મન થયું છે હાર્દિકભાઈને એટલે અમારે જવું પડે એમ છે આગળ જાય હવે દુકાન આટલામાં તો બંધ છે હવે આગળ થોડીક 2-3 દુકાન છે તો એ હવે જ્યાં દુકાન ખુલી શકે બંધ છે આ દુકાન તો અત્યારે બંધ થઈ ગઈ છે હવે આગળ જોઈએ છે જો દુકાન ખુલી હશે તો ઠંડુ પીવું મન થયું છે ઠંડુ તો પીવું જ પડશે એમાં તો ચાલશે જ ભાઈ બહુ રસ્તો બહુ જ ખરાબ છે કેમ કે પાણી વરસાદના કારણે આ બધી ક્યાં વાત કરતા યાર ભીનું થઈ ગયું છે ને બહુ સારું નથી લાગતું ભરું ના ડેકવાના અહીંયા વરસાદ આવે છે અત્યારે બંધ છે અત્યારે અમારે ચોળા પીવાનું કેન્સલ જ કરવું પડશે તો રહેન દો ફિર કેમ કે અમારા જમીન પર છે ને અમારે થોડા પીવાની બહુ આદત હતી અત્યારે અહીંયા પણ દુકાન બંધ છે જોઈ લો આવું ના ઉઠજો અમારા ઉપર થાય આગળ એક દુકાન છે કે નહીં ઓલી સાઈડ ત્યાં હાલજી ના જો આગળ એક દુકાન છે આશિદ્રાવાળા રોડ ઉપર ત્યાં જોઈએ છે તો ત્યાં ખુલી હશે તો અમારે અહીં કંઈ હોટલ તો નથી કે એને હોટલ લે જાય ને અમે આરામથી સોડા પીએ પણ મારા એક ભાઈબંધનો ફોન આવ્યો હતો કે તું દુનિયાનો વિચારતો તારું વિચારજે એ કે હું તારા સપોર્ટમાં છે તારી કંઈ પણ જરૂર પડે તું તારે મને ફોન કરજે અઢી રાતને બાકી કે દુનિયાને નહીં વિચારવાનું દુનિયાનું વિચારે તો કોઈ બી આગળ નહીં આવે ખુલી છે અત્યારે થોડા તો મળી જ જશે તો ભાઈ થઈ ગયું ભાઈ બે મસાલા સોડા આપજો ને લોક ચાલુ રાખીને ફટાકડા ફૂટે ને કોકડા થાય કે બમ લાવે બમ બ્લાસ્ટ કરે આવી છે બધી લગનમાં પી લે શરદી છે છતાંય આ ચોળા પી રહ્યા દો પૈસા તો સોડા તો પી લીધી આખી રાત અહીં રહેવાનું પણ નથી કેમ કે જવાનું છે 6 વાગે મારે પાછું 6 વાગે ઉઠીને કામે જવું પડશે ને જોવા માટે જ્યારે ગણાય છે ત્યારે તો બ્લોગિંગ ચાલુ જ રહે આપણે આપણા બ્લોગ હવે કોઈથી પણ બંધ જ નથી યુટ્યુબમાં એક વિડીયો કાઢી
એના કારણે હું યુટ્યુબમાં હવે આગળ આવીશ, ગમે એમ કરીને પણ આગળ આવીશ. આવી રીતે સપોર્ટ કરતા રહેજો, પ્રેમ કરતા રહેજો અને કન્ટિન્યુ રહેજો આપણા બ્લોગમાં. દરેક બ્લોગ